ઊભા રહી જાય છે। માર્ગની અંદર સબરી ઊભા રહી ગયા। આમ બધે રસ્તો જોવા લાગ્યા। જોતા જોતા ધીમે ધીમે આવે છે। માર્ગમાં સબરીજી ઊભા રહી ગયા। માર્ગની અંદર સબરી ઊભા રહી ગયા અને સબરી માર્ગની અંદર ઊભા રહી ગયા અને ચારે બાજુ જોવા લાગ્યા। અને શું કહે છે સબરી? એક વાર આવી પૂરો હૈયા તેરી મારી ઝૂંપડીએ આવો મારા રામ। એક વાર આવી પૂરો હૈયા કેરી પરિવાર ઉભા રહી જાઓ। મારી ઝૂંપડીએ ઉગતી રે આશા સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા। સંધ્યા પડે ને મને પડતી નિરાશા રાત દિવસ મને સૂજે નહીં કામ મારી ઝૂંપડીએ આવો મારા રામ। રાત દિવસ મને સૂજે નહીં કામ મારી ઝૂંપડીએ આવો મારા મનનો મોરલીઓ રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ। મનનો મુરલીઓ રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા સબરી એ હાથની માળા ફેરવતા હતા ને એ હાથથી આમ ચારે બાજુ આમ ઊંચો હાથ કરીને જોવા લાગ્યા ક્યારે મારા રામ આવે, ક્યારે મારા રામ આવે, ક્યારે મારા રામ આવે। કારણ કે સબરીને હવે આંખે દેખાવાનું પણ બંધ અને આ કલડીએ મને ઓછું દેખાય છે। આ ઘડીએ મને ઓછું દેખાય છે દર્શન વિનાનું મારું ગળું દુભાય છે। દર્શન વિનાનો મારું ગળું દુભાય છે લઈને આવો તો વાલા પલસાણામાં લઈને આવો તો વાલા જાશે મારી રાત મારી પડી હે આવો મારા રાત। નહીં આવો તો મારા જશે મારી રાત મારી ઝૂંપડીએ આવો મારા હાલો હાથ ઊંચા બધાયના। સબરીજી ધીમે ધીમે આગળ વધે છે। તમે અહીંયા આવો પિયુષ દાદા અને આ બાજુ એક વાર વાલા તારી જાગી નો થાય। એક વાર વાલા તારી ત્યાંથી જો થાય એક વાર વાલા તારી જાગી નો થાય। એક વાર વાલા તારી ત્યાંથી જો થાય સબરીજી એ મતંગ મુનિની કુટિયામાં આવીને નીચે બેઠા અને બેસી અને ચારે મેર નજર કરવા લાગ્યા અને શું કહેવા લાગ્યા નજર કરતા કરતા? એક વાર વાલા તારી જાગી રે થાય। એક વાર વાલા તારી ત્યાંથી રે થાય આંસુના બિંદુથી ઓમકારા પાય। આંસુના બિંદુથી
હવે મારા પ્રભુ ક્યારે આવશે? મારા ગુરુ મહારાજની સેવા કરી. ગુરુ મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે મને કીધું કે એક વખત રામ એ તમારા આંગણે ભૂલા પડશે. કારણ કે ગુરુ સેવાનું ફળ શું? એક લીટીમાં જો કોઈને કહેવું હોય કે ગુરુ સેવા કરવાથી શું ફળ મળે, તો ઉભા રાખજો. ગુરુ સેવા કરવાથી શું ફળ મળે? તો એક લીટીમાં કહેવું હોય તો જે ગુરુની સેવા કરે અને એ સેવામાં ડૂબી જાય એના આંગણે જ ભગવાન રામ આવે. અને આ બાજુ સમીર કેવા લાગ્યા? રઘુવીર રામને કહું રે આસુ, રઘુવીર રામને કહું રે આસુ, દાન શાંતિનું દરસ સાચું, દાન શાંતિનો દરસ સાચું, સપનું સાકાર કરો મારા રામ, એકવાર આવી ભૂલો અહીંયા તેરી રામ, મારી ચૂકીએ આવો મારા રામ. મનનો મોરલીઓ રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા, મારી ઝૂંપડીએ આવો મારા, મારી ઝૂંપડીએ આવો મારા. મનમાં ને મનમાં સબરી ગુરુની સેવા કરે છે કે હવે મને આંખે દેખાતું નથી અને મારા રામ ક્યારે આવશે? યાદ રાખજો, જ્યારે તમારા પુણ્ય જાગે ત્યારે જ તમારા આંગણે ભગવાન. જ્યાં સુધી પુણ્ય ન જાગે ત્યાં સુધી ભગવાન આપણે આંગણે ભૂલા પડતા નથી. સબરી મનમાં વિચાર કરે છે કે રામ આएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो पलना झुलाऊंगी, राम आएंगे तो बेर मीठे मीठे उनको. એક ચોખવટ કરું, તુલસીજીની રામાયણમાં ક્યાંય એવું લખ્યું નથી કે સબરીજીએ એઠા બોર ખવડાવ્યા. એ તો ખાલી લોક કવિઓ કહે છે. એ બોર એઠા નહોતા, કારણ કે સબરી એ તો નારી સમાજનું ગૌરવ છે. એને ખબર જ હોય કયા બોર મીઠા ને કયા બોર એઠા, કયા જૂઠા. આવું ક્યાંય લખ્યું નથી રામાયણમાં, એટલે આવું ગોતતા નહીં પાછા. આ તો લોક કવિઓ પોતપોતાની રજૂઆત, પોતપોતાની આવડત, પોતપોતાની બુદ્ધિ. પણ આ બાજુ અને તમારે પણ તમારા આંગણે રામને બોલાવવા હોય તો એના માટે શું કરવું પડે? આંગણું વાળી સોળીને સાફ કરવું. આપણે 7 દિવસની આ નારાયણભાઈના આયોજનને વધાવો જોરદાર તાળીઓથી. આમ તો 3 મહિનાથી નારાયણભાઈ આ આયોજનમાં લાગ્યા છે, મહેનત કરે છે. સબરી આંગણું સાફ કરે છે કે મારા રામ ક્યારે આવશે, મારા રામ ક્યારે આવશે. ઝૂંપડી સાફ કરે છે સબરી પોતાની, ક્યારે મારા પ્રભુ આવે, ક્યારે મારા ભગવાન આવે. પણ જ્યાં સુધી આપણા ભાગ્યના દરવાજા ન ખુલે ત્યાં સુધી ભગવાન આવતા. અને આમ વાળતા વાળતા આજ સબરીનું ભાગ્ય ખુલી ગયું. અને પછી શું ઘટના ઘટી કે મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે, રામ આएंगे. હેલો ઝોપડી કે ભાગ ચાલો ઉભા થઈ જાઓ. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे.
જમણો હાથ ઊંચો અને પછી કેમ કરવાનું એ રામ આએંગે આએંગે રામ આએંગે हे राम आएंगे आएंगे राम आएंगे ए मेरे जन्मों के सारे दोष मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे दोष मिट जाएंगे राम आएंगे हेलो જે પોતાના હાથ ઊંચા કરીને તાળી પાડશે અને ભાવથી ગાશે ને એના સ્વપ્નમાં આજ ભગવાન રામ આવશે આવશે ને આવશે પણ એના માટે શું કરવું પડે હાલો અને સબરી કહેવા લાગ્યા રામ ઝૂલેંગે તો ઝૂલા ઝૂલાऊंगी हे राम झूलेंगे तो झूला झूलाऊंगी राम झूलेंगे तो कल ना झूलाऊंगी हे राम झूलेंगे तो कल ना झूलाऊंगी मीठे मीठे गीत गा के सुनाऊंगी मीठे मीठे गीत गा के सुनाऊंगी ये मीठे मीठे गीत गा के सुनाऊंगी मीठे मीठे गीत गा के सुनाऊंगी ये मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे हे मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे ये राम आएंगे आएंगे राम आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे ओ मेरी झोपड़ी से बाजार खुल जाएंगे राम आएंगे ओ मेरे झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे हेलो आगे बढ़ाओ અત્યારે કોઈ પગે લાગો માં આરામથી આવવા દો રામ અને લક્ષ્મણ બંને આવે છે જય હો સબરીના ઘરે ભગવાન રામ ક્યારે આવ્યા સબરીના ઘરે હજી એક વાર શીખવાડતો જાઓ સબરીના ઘરે ભગવાન રામ ક્યારે આવ્યા જ્યારે એની ગુરુ સેવા ફળી ત્યારે સબરીના ઘરે રામ આવ્યા અને આ બાજુ સબરી કેવા લાગ્યા શું કેવા લાગ્યા મેં તો રૂચી રૂચી ભોગ લગાऊंगी मैं तो रुचि रुचि भोग लगाऊंगी मैं तो रुचि रुचि भोग लगाऊंगी मैं तो रुचि रुचि भोग लगाऊंगी फिर मीठे मीठे प्रभु को खिलाऊंगी मेरे मीठे मीठे प्रभु की खिलाऊंगी ફૂલની પાઘડી કરે છે સબરી અને ધીમે ધીમે રામ ને જોયા સબરી દેખી રામ ગૃહ આવા सबरी देखी राम गुहरावा मुनि के वचन समुझ दिया जाए मुनि के वचन સબરી મૈયા રામ અને લક્ષ્મણને પોતાની કુટિયામાં ઉપર લાવે છે અને કુટિયામાં ઉપર રામ અને લક્ષ્મણને બેસાડે છે ઉપર પેલા પુષ્પની પાઘડી પધરાવી અને આ બાજુ રામ અને લક્ષ્મણને લાવે છે એ રામ આએંગે આએંગે રામ આએંગે हे राम आएंगे आएंगे राम आएंगे ए राम आएंगे आएंगे राम आएंगे हे राम आएंगे आएंगे राम आएंगे ओ मेरी जिंदगी के सारे मिट जाएंगे राम आएंगे ओ मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे
લાગ્યા આ હાર તમારા પૈસાના વતી પહેરાવું છું પણ તાળી પાડવી પડે એમને થોડો પહેરાવાય જોરદાર તાળીઓથી સ્વાગત કરો આ હાર અમારા નારાયણભાઈના પરિવાર વતી રામને પહેરાવું છું આ હાર સ્વર્ગસ્થ મંજુલાબેનને યાદ કરી અને પહેરાવું છું આ હાર સ્વર્ગસ્થ અમારા મોહન બાપા લક્ષ્મીબા અમારા દિલીપભાઈ અને અમારા મંજુલાબેન અત્યારે સ્વર્ગમાંથી પુષ્પની વૃષ્ટિ કરતા હશે અને નૃત્ય કરતા હશે ये मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे ये मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे અને લક્ષ્મણ બંને બેઠા છે અને હવે સબરી ભગવાન રામના ચરણ પહેલા જોવે છે રામ અને લક્ષ્મણને બેસાડ્યા રામ અને લક્ષ્મણ બેસી ગયા સબરીએ સ્વાગત કરે છે આ અધીર બની સબરી ભાવ વિભોર બની છે અને સબરી એ નીચે બેસી અને રામ અને લક્ષ્મણના પગ પખાડે છે યમુના જળમાં કેસર ગોળે સ્નાન કરાવું શામળા માં સબરી રામના પગ પખાડે છે ચરણ પખાડ્યા બાદ બંનેના ચરણ પખાડી ચરણને લૂંટી દીધા આ બાજુ પગ બહાર લઈ અને રામ અને લક્ષ્મણ બંનેના ચરણ લૂંટી દીધા અને ત્યારબાદ સબરી ભગવાનને કહે છે ભગવાનની આગળ સબરી બંનેના પહેલા પગ ધોયા પછી આગળ ગોળ મૂકશે પહેલા પગ ધોઈ નાખવાના બંનેના સીતારામ 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 જય સીતારામ सीताराम 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 સીતારામ 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 જય સીતારામ सीताराम 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 जय सीताराम સબરી કેવા લાગ્યા એક વાર મોહન મારે મંદિરીએ આવો ને એક વાર मोहन मारा मंदिरे आओ रे મારે મંદિરીએ આવો મારા વાલા मारा मंदिरे आओ मारा वाला આવો મારા વાલા आओ मारा वाला વલસાડમાં તમે આવો મારા વાલા बलसाना मात में आओ मारा वाला આવો મારા વાલા आओ मारा वाला આવીને આંગળિયા સોહાવો રે आवीने आंगलियां सुहाओ रे એક વાર મોહન મારે મંદિરીએ આવો રે एक बार मारा मंदिरे आओ रे ત્યાં રામના પગ સબરીએ પકડ્યા અને હવે સબરીજી બોર આગળ રાખી હાથમાં બોર લઈ અને ભગવાનને આપે છે અને શું કહે છે ઓ મેં તો રુચિ રુચિ ભોગ લગાઉંગી ओ मैं तो रुचि रुचि भोग लगाऊंगी એ મેં તો રુચિ રુચિ ભોગ લગાઉંગી ओ मैं तो रुचि रुचि भोग लगाऊंगी शेर मीठे मीठे उनको खिलाऊंगी ये बेर मीठे मीठे उनको खिलाऊंगी આ છેલ્લી પંક્તિ હૃદયમાં ઉતારજો બેર મીઠે મીઠે ઉनको खिलाऊंगी ये बेर मीठे मीठे उनको खिलाऊंगी ए गुरु कृपा से ही भाग मेरे खुल जाएंगे राम आएंगे ये गुरु कृपा से ही भाग मेरे खुल जाएंगे राम आएंगे ए गुरु कृपा से ही भाग मेरे खुल गए
बाग खुल जाएंगे राम आएंगे ओ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ओ मेरे जन्म के सारे दोष मिट जाएंगे राम आएंगे ओ मेरे जन्म के सारे दोस्त मिट जाएंगे राम आएंगे राम आएंगे राम आएंगे राम आएंगे राम आएंगे બધાએ પોતાના સ્થાન ઉપર નીચે બેસી જાઓ. થોડી વાર માટે નીચે બેસી જાઓ. હવે શબરી ભગવાનની આરતી ઉતારી છે. ખાલી આરતીની થાળી હાથમાં લઈ અને એક કાંટો ઉતારો. શબરી ભગવાનના ચરણ પખાળી અને મીઠા મીઠા ફળ ફૂલ લઈ આવ્યા હતા એ આપ્યા. અને શબરી ભગવાન રામની ખૂબ વંદના કરે છે અને શબરી કહેવા લાગી. ત્યારે ભગવાને કીધું હવે રામ બોલ્યા છે હો. શબરી આરતી આપણે આ બધું કથામાં ધ્યાન આપો. ભગવાને શબરી કહેવા લાગી કે પ્રભુ મારે તમારી આરતી કરવી સ્તુતિ કરવી પણ મને કાંઈ આવડતું અધમ તે અધમ અધમ અતિ નારી તીન महु में मति मंद अधारी हे महाराज कई विधि स्तुति कर हूँ तुम्हारी अधम जाति में जड़मती भारी हे महाराज હું તો અધમ છું મને કઈ આવડતું કઈ રીતે તમારું સ્વાગત કરું મને કઈ ખબર પડતી. હવે રામજી બોલ્યા છે કે કહ રઘુપતિ સુનો. શબરી એમ કહે છે કે હું અબૂધ છું મને કઈ આવડતું નથી હું સુંદર પણ નથી. ત્યારે હવે રામ બોલ્યા છે શું કહે છે શબરીને કે હે શબરી મૈયા તમે કેવા છો. કહ રઘુપતિ સુનો ભામિની બાતા. એ શબરી મૈયા માનવું એક ભગતિ કરનાતા. મેં તમને કીધું તું કાલે શબરી એમ કહે છે કે હું અધમ છું મને કઈ ખબર નથી પડતી હું જાણતી નથી હું ભીલ જાતિની કન્યા. ત્યારે રામ કહેવા લાગ્યા કે શબરી મૈયા હું જાતિ પાતી જોતો સમજાય છે. બીજા બધા જ તમારા સંબંધો છે ને એ સ્વાર્થના છે. હજી એકવાર કહી દઉં તમારા તમામ સંબંધો સ્વાર્થના છે પણ પલસાણા વાળા વામન દાદા સાથે પરમાર્થનો સંબંધ બાંધ્યો છે. ઈ ક્યારે તૂટવો જોવે પૂછો અમારા સુખેશ વાળાને. તૂટે કદી ન તૂટે વાલા કારણ કે આપણે વામન દાદાને પ્રેમ નો નાતો બાંધતા જ આવડે છે આપણને તોડતા આવડતું. અને તમારે બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની છે. રામ શબરીને કહેવા લાગ્યા કે મૈયા હું તો ખાલી ભક્તિના નાતાને માનું છું. માં સાંભળો હું તમને મને કેવી રીતે મેળવાય ભગવાનને કેવી રીતે ભગવાન મળે એના 9 પગથિયા બતાવ્યા. અને આ નવધા ભક્તિ ઉપર કથા કરવી હોય ને તો 9 દી હાલે. કઈ એમને કઈ તત્કાલ નવધા ભક્તિ પૂરી થાય એક ભક્તિ ઉપર એક દિવસ બોલો ને તો 9 દિવસ નીકળી જાય. અને હવે માનસની અદ્ભુત ચોપાઈ નવધા ભક્તિ રામના મુખમાંથી ચોપાઈ પ્રગટ થઈ. આ નવધા ભક્તિ સાંભળજો. આ સાંભળશો ને 9 તોય મારા રામ તમારા તમામ કામ પાર પાડી દેશે. સાંભળજો ભાવથી સાંભળજો. શું કહેવા લાગ્યા રામ કે પ્રથમ ભગતિ સંગા એ પ્રથમ ભગતિ સંકર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા દૂસરી રતિ પ્રસંગા. હે મૈયા પ્રથમ ભગતિ સંતન કર સંગા. જે સંતોનો સંગ કરે હે માં જે સંતોનો સંગ કરે એના આંગણે હું સામે ચાલીને જાઉં છું અને જતો રહેવાનો. એટલે જેનું બાવડું પકડ્યું છે એનો પકડી રાખજો. હજી એકવાર કહું તમે જેનું બાવડું પકડ્યું છે એનું બાવડું છોડતા જો કોકનું સાંભળી અજ્ઞાની મૂર્ખાઓ
જેનું સાંભળીને તમે જેનું બાવડું પકડ્યું છે એનો છેડો છોડી દેશો તો મારું ને તમારું પતન થશે. યાદ રાખજો. કોનું બાવડું? પહેલી ભક્તિ સંતોનો સંગ. કે संतन के संग लाग रे तो तेरी अच्छी बनेगी. अरे अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. શું કામ? कोई तेरो बड़ भाग रे तेरी अच्छी बनेगी. तो प्रथम भक्ति संतोनो संग. दूसरी भक्ति मम कथा प्रसंगा. સંતોનો સંગ થાય તો સંતો અને બ્રાહ્મણો આપણને ભગવાનની કથા સંભળાવે. બીજી ભક્તિ गुरु पद पंकज सेवा तीसरी भक्ति अमान. गुरु भक्ति मम गुण गणा भयो पट जिगान. સમજાય છે? પહેલી શ્રવણ ભક્તિ, બીજું કથા સાંભળવી. સંતોનો સંગ કરો તો જ કથા મળે. બીજી ભક્તિ. ત્રીજી મળ્યા પછી એ સંતની ને બ્રાહ્મણની આપણને કિંમત સમજાવી જોઈએ. ગુરુ પદ પંકજ સેવા तीसरी भक्ति अमान. गुरुनी सेवा ये ત્રીજી ભક્તિ. ચોથી ભક્તિ મમ ગુણ ગના કરઈ કપટ તજીગાન. છળ કપટ છોડી દો ને તો જ ભગવાન મળે. એના વગર નહીં મળે અને નહીં મળે. ગમે એટલા ડાપણ ડોળવા હોય તો ડોળજો, ભગવાન નહીં મળે. અને પાંચમી ભક્તિ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. 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 તમ ભજન સુરે પ્રકાશા. પંચમ ભજન સુરે પ્રકાશા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. પંચમ ભજન સુરે પ્રકાશા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. પંચમ ભજન સુરે પ્રકાશા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. પંચમ ભજન સૌવેદ પ્રકાશા. પંચમ ભજન સુરે પ્રકાશા. મારા મંત્રની અંદર બ્રાહ્મણ મંત્ર આપે ને તો મંત્રમાં શ્રદ્ધા હોવી. શ્રદ્ધાથી જો મંત્રના જાપ કરવામાં આવે તો 110% ફાયદો થાય અને થાય. એમાં કોઈ બેમત નથી. એટલે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. દ્રઢતા પૂર્વક અને વિશ્વાસ પૂર્વક એના ચરણ પકડી રાખવા. સમજાય છે? પછી છઠ્ઠી ભક્તિ કે અતિ પ્રવૃત્તિથી નિવૃત્તિ તરફ જવું. છઠ્ઠમ શીલ બિરતિ બહુ કર્મ. નિરત નિરંતર સજ્જન ધર્મ. સાતમ સમ મોહ મોહી જબ દેખા. અને આઠમી આઠમ જતા લાભ સંતોષા. આઠમ જતા લાભ સંતોષા. સપને હું નહીં દેખું પર દોષા. સપને પર દોષા. હે મૈયા, આઠમી ભક્તિ જેટલું મળે છે એમાં સંતોષ. પણ કોકને માગવું ન પડે ને જીવનમાં એવું આપવું તો એને માગવાનો અવસર જ ન આપે. આઠમી ભક્તિ. અને નવમી ભક્તિ છલહીન હરિશરણ. છળ કપટ છોડી દેવાનું. ભગવાન ક્યારે મળે? તમે છળ કપટ સૌ છોડી દો. પુનિત મહારાજ કપટ સૌ છોડી દો. તમે છળ કપટ સૌ છોડી દો. તમે છળ કપટ સૌ છોડી દો. અમારા પુનિત મહારાજ લખે. તું કેમ છે? તમે છળ કપટ સૌ છોડી દો. તમે છળ કપટ સૌ છોડી દો. તમે પ્રભુના માર્ગે જીવન જોડી 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 દો. તમે છળ કપટ સૌ છોડી દો. તમે છળ કપટ
દઉં. પહેલી ભક્તિ સંતોનો સંગ, બીજો કથા પ્રત્યે પ્રેમ, ત્રીજો ગુરુ સેવા, ચોથી કપટ છોડી ભગવાનની ભક્તિ કરવી, પાંચમી મંત્ર નિષ્ઠા, છઠ્ઠી વધારે પ્રવૃત્તિમાં રહેવું નહીં, નિવૃત્તિમાં રહી ભગવાનનું ભજન કરવું, સાતમું સંતોના દર્શન, આઠમું જેટલું મળે એટલામાં સંતોષ, નવમું સરળ જીવન. શબરી મૈયા, નવમાંથી તમે કોઈ પણ એકાદ ભક્તિ પણ કોઈ જીવાત્મા કરશે તો હું એનો બેડો પાર કરીશ અને કરીશ. શબરી માને મૈયાને આશ્રમમાં વરદાન આપી અને શબરી મૈયાને પછી પૂછે છે પંપા સરોવર, આપણે બધા જાણીએ છીએ એટલે હું વિસ્તાર નથી કરતો, સમય થઈ ચૂક્યો છે. પછી શબરીમાં કહેવા લાગ્યા આ પંપા સરોવરથી તમે આગળ જાઓ, ત્યાં તમને સુગ્રીવ મળશે અને સીતાની શોધમાં તમને મદદ કરશે. આ બાજુ સમય જતા શબરી પણ પંચાગ્નિની અંદર એનો દેહ વિલીન કરી અને શબરી પણ પરમાત્માના ધામમાં ગઈ. ભગવાનને માર્ગ બતાવતા ગયા અને પછી પંચભૂતમાં એનું ખોલ્યું પણ સમયે મળી ગયું. તો આજની 8મા દિવસની કથાને અહીંયા વિરામ આપું. વિરામ આપતા સમયે એકવાર અમારા ભરતભાઈ વીરપુરથી પધાર્યા છે, સાથે એમના ધર્મપત્ની જોરદાર તાળીઓથી ભરતભાઈને વધાવો. સાથે અમારે મૃદુલાબેન, અમારા સુકેશના બધા ભક્તો, સાથે અમારે જસુદાદા, અમારા હસમુખભાઈ, અમારા અશોકભાઈ, બધાને આખા પલસાણાને જોરદાર તાળીઓથી વધાવો. અને માતૃ પિતૃ પૂજન આવતીકાલે કથાનો છેલ્લો દિવસ. સવારમાં 9 વાગે કથા શરૂ થઈ જશે. 11:30 થતા કથાને વિરામ આપી દઈશું. પણ હું આવીશ 9 વાગે, તમારે બધાને કાલે આવી જવાનું છે 8:30. ઘરનું કામ શબરી મૈયા કેમ હમણાં વેલાહાર પરવારી દીધું, તેમ આપણે પણ વેલાહાર કામ પરવારી અને આવતીકાલની કથા સાંભળવાથી 9 દિવસની કથાના પુણ્યની પ્રાપ્તિ થાય. આ બાજુ આપણે માતૃ પિતૃ પૂજન મહોત્સવ તરફ આગળ વધવું છે. તો આશ્રમમાંથી મુકેશભાઈ પધાર્યા છે, એકવાર જોરદાર તાળીઓથી એમને બતાવો. અને પાછળ અમારા અશોકભાઈ, હસમુખભાઈ બેઠા, મેં કીધું અશોકભાઈ ક્યાં ગયા, પણ પાછળ અમારા અશોકભાઈએ સ્ટોલ લગાવ્યો છે. આજે કથા પતે એટલે પાછળ કથા પતે પહેલા આપણે માતૃ પિતૃ પૂજન મહોત્સવ ઉજવીશું. એ ઉજવીને પછી અહીંયા જ બેસી રહેવાનું છે. આરતી કરવાની છે, છેલ્લે કરીશું આરતી કરીશું. પછી લાઈનમાં અહીંયા આવવાનું, પ્રદક્ષિણા કરવાની, રામ લક્ષ્મણના દર્શન કરી અને પછી છેલ્લે અશોકભાઈએ પાછળ સ્ટોલ લગાવ્યો છે. ત્યાં બાપુના બધી સાધન સામગ્રી, સાબુ ને શેમ્પૂ એ બધું ત્યાં જાજો, બહુ સારી વસ્તુઓ છે તમારા કામની, તો લઈ આવજો અને આપણે એમનો પણ સદુપયોગ કરીશું. મુકેશભાઈ પધાર્યા છે, એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી અને આ પરિવાર વતી હું એમનું સ્વાગત કરવા માટે નારાયણભાઈને કહું છું. નારાયણભાઈ આવશે અને મુકેશભાઈનું સ્વાગત કરશે. તાળીઓમાં કંજૂસી નહીં ભાઈ. હવે આપણે માતૃ પિતૃ પૂજન મહોત્સવ તરફ આગળ વધવાનું છે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે માતા પિતા માતૃ પિતૃ પૂજન શું કામ કરવામાં આવે. માતા પિતા છે એ શંકર ભગવાન અને પાર્વતીનું સ્વરૂપ છે. કાલે મેં મહિમા સમજાવ્યો હતો થોડો. અને બાળક છે, એનો બાળક એ ભગવાન ગણેશ અને કાર્તિકેયનું પ્રતીક છે. તો એવા ભાવથી આપણે માતૃ પિતૃ પૂજન મહોત્સવ તરફ આગળ વધવું છે, તો એની તૈયારી કરાવડાવે. તો બાળકોના માધ્યમથી એમના માતા પિતા બંનેનું અથવા તો બંનેમાંથી એકનું પૂજન થશે. એટલા માટે તમારા બાળકોને તમારી સામે બેસવાનું છે. થોડુંક વ્યવસ્થા, એમ તો પબ્લિક બહુ વધારે છે એટલે જે પ્રમાણે તમારા બાળકો